હલો. ટીપીઓ નંદાણીયા સાહેબ? હાજી હાજી. સર જય હિન્દ. જય હિન્દ. સર આપણે આ પ્રાથમિક શિક્ષણ તમારામાં આવે ને? હાજી હાજી. તો સર મારી પાસે એક છે ને છોકરાઓને સ્કૂલમાં કામ કરાવતો એક વિડીયો આવ્યો, તો એ બાબતે મેં તમારા અધિકારીને પણ ફોન કર્યો. બેન છે ને હા હા. એની જોડે વાત કરી, પછી અહીંયાના જે પ્રિન્સિપલ છે આપણે સ્કૂલના એની જોડે વાત કરી કે સાહેબ આ કોણ બોલો સ્કૂલના આપ કોણ બોલો? હું ચંદુભાઈ અરજણભાઈ રૂડાજ. ચંદુભાઈ અરજણભાઈ આખું આખું નામ બોલો તો ટકનું? રૂડાચ. 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 હા હા બોલો બોલો ચંદુભાઈ. કેમ છો સાહેબ? મજામાં ને? મજા મજા. તો હવે એ વિડીયો સાહેબ મારી પાસે આવ્યો એટલે મેં બધે આ તપાસ કરી કે અત્યારે આ સ્કૂલમાં જે કામ કરાવે છે, તો બેને એમ કીધું કે ભાઈ અત્યારે અમારે આજે ઉપરથી સરકાર દ્વારા આવું આ હપ્તાનું અઠવાડિયાનું આવી રીતે કંઈક કામકાજ કરાવવાનું. સ્વચ્છતા પખવાડી ઉજવવાનો કાર્યક્રમ આવ્યો છે. હા, એ રીતે એની જણાવ્યું કે સ્વચ્છતા કરવા માટે આવું બધું છોકરાઓને આ કરાવીએ છીએ. છોકરા નાની ઉંમરના છે એ, તો આ બાળ મજૂરીમાં નથી આવતું ને સાહેબ? પ્રાઇમરી શિક્ષણમાં તો નાના બાળકો જ હોય ને ચંદુભાઈ. એ બરાબર છે સર. અને અમારે શિક્ષણમાં સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય એક અમારું આખું એક મૂલ્યાંકન સીટ આવે છે. હા હા. પ્રાથમિક શાળામાં. હા તો હા. એનો એક ભાગ રૂપે સ્વચ્છતાના પાઠો ભણાવવા માટે કદાચ 10-15 મિનિટ કામ કરવામાં આવે. શાળાના મેદાન સફાઈ છે, તો એમાં ક્યાં કઈ ખોટું છે એમ? એમાં ક્યાં બાળ મજૂરી આપણે કરાવવાની છે બાળકો પાસે? નહીં સાહેબ, આપણે કાયદો છે ને બાળ મજૂરીનો. હા હા, પણ કાયદો છે, પણ આપણે આ બાળ મજૂરીની વ્યાખ્યામાં ક્યાં આવે? બાળ મજૂરી તો તમે એની પાસે પૈસા એને ચૂકવીને બાળ મજૂરી કરાવો તો બાળ મજૂરીનો કાયદો લાગે. આ તો એક શિક્ષણના ભાગ સ્વરૂપે સ્વચ્છતાના પાઠો ભણાવવાના એક ભાગ સ્વરૂપે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે ને શાળામાં. એમાં ક્યાં બાળ મજૂરીનો કાયદો છે? ઓકે સર, આ શિક્ષણના ભાગરૂપે આ છે, બરાબર ને? હા, આપણે સ્વચ્છતા પખવાડિયું આવ્યું છે ચંદુભાઈ. હા. બાળકોને સ્વચ્છતાના પાઠો શીખવા માટે સાફ સફાઈ કરાવવામાં આવે છે. એમાં આપણે કઈ બાળકોને મજૂરી નથી કરાવતા. નહીં તો આદર્શ નાગરિકના ઘડતર માટે આપણે બાળકોને શીખવામાં આવે છે. બરાબર. આપણે દેશી મેદાનની સાફ સફાઈ આપણે કરે છે, તો એમાં કઈ ખોટું નથી. ના ના, બરાબર. તમારું માનવું એવું છે ને કે ખોટું નથી. તો સર મારું ખાલી એટલું કેવું છે કે સાહેબ તમારા છોકરા હોય એને તમે સ્કૂલે ભણવા મોકલો છો કે સાફ સફાઈ કરવા? મારી છોકરી છે ને કન્યા શાળા નંબર 3 માં ભણે છે. સર છોકરીનો છોકરાનો સાંભળો સાહેબ ચંદુભાઈ, મારી વાત સાંભળી હા, બોલો બોલો. મારી બેબી કન્યા શાળા સરકારી સ્કૂલમાં ભાણવડ ભણે છે. હા. એને સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય અને સ્વચ્છતા પખવાડિયામાં જે એક્ટિવિટી કરવાની આવતી હોય તો કરવા દેવી પડે ને. હું થોડી મારી બેબી ના પાડું. શિક્ષકો જે કહે એમાં બરાબર. ટૂંકમાં શિક્ષકો સ્વચ્છતાના પાઠ ભણવા માટે સ્વચ્છતા પખવાડિયાના ઉજવણી સ્વરૂપે કદાચ 5-10 મિનિટ પ્રવૃત્તિ કરતા હોય તો એમાં આપણે બાળ મજૂરી કરીએ એવું તો નથી કહેવાતું ને. તો સર આ દર વર્ષે આવે છે કે અમુક સમય? દર વર્ષે નહીં. જો જુદા જુદા દિવસો ઉજવવાના હોય અમારી શાળામાં શિક્ષણ વિભાગમાંથી પત્રો આવતા હોય આપણે કે 15 દિવસ આ પખવાડિયું ઉજવવાનું, 15 દિવસ ચિત્રકામ રંગોળીઓ કરવાનું, 15 દિવસ સુધી ક્વિઝ સ્પર્ધાઓ કરવાની. બરાબર. આવા પખવાડિયાના આપણે વિભાગમાંથી પત્રો આવતા હોય. એ પત્રના ભાગ રૂપે આપણે બાળકોને બરાબર. હું તમને મેઇન પોઈન્ટ એ જ પૂછું છું કે સર તમને જે પત્ર આવ્યો એમાં એવું લખેલ છે કે છોકરાઓ પાસે આ કામ કરાવવાનું? એ પત્રમાં એવો કઈ ઉલ્લેખ છે સાહેબ? છોકરાઓ પાસે એવું કામ નહીં, એવી એક્ટિવિટીઓ શાળાઓમાં કરાવવાનું હોય. પત્રમાં શાળાઓમાં કરાવવાનું હોય એવું ના હોય. હા, મારી વાત હું તમને એ જ સમજાવું છું. તમે મને થોડુંક સમજાવો કે એવું પત્રમાં એવું લખ્યું છે કે વિદ્યાર્થી જે છે. હું તમને કહું સાંભળો ચંદુભાઈ. હા, બોલો. તમને એવું લાગતું હોય કે અહીં બાળકોને મજૂરી કરવામાં આવે તો હું તાત્કાલિક બંધ કરાવી દઉં. ના પાડી. બરાબર છે સાહેબ. પેલા મને સાંભળી લ્યો. નહીં, મને 2 જ શબ્દો સાંભળો મારા, પછી તમે કે હોય મને માન્ય છે. તમને એવું લાગતું હોય કે અહીં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે તો એ એક્ટિવિટી હું અત્યારથી જ બંધ કરાવી દઉં. અને તમને એવું લાગે કે નહીં, ઉત્તમ નાગરિકો માટે સ્વચ્છતાના પાઠો શીખવા માટે આ કામગીરી કરવામાં આવે છે સમૂહ કાર્ય માટે, તો કરવા દો. તમે કહો તો હું ના પાડી દઉં. સર જો હું તમને હવે હું તમને મારી જાણ ખાતર હું તમને કહું કે સ્વચ્છતાનું જે હોય એ ઘરે છે ને એના પરિવાર, એના મા બાપ, એના વાલી બધું શીખડાવતા હોય ને. તમે તમારા દીકરા દીકરીને શીખડાવો ને ઘરે કે આપણા ઘરમાં કેવી રીતે રહેવું, સ્વચ્છ કેવી રીતે રાખવું, આ તે.
સ્કૂલમાં છો શું કામીને મોકલે છે બધા ભણવા માટે? જો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત હા મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું છે, હા એનો આ ભાગ છે. તમને એમ લાગે કે આ ખોટું છે, નથી કરવા પણ દેવું, તો સાહેબ ના પાડી દો. હું એમ નથી કહેતો જો એનો ભાગ હોય તો તમારી પાસે ચંદુભાઈ, હું તમે તમને મને કયો કે એને કરવા દેવું કે નથી કરવા દેવું? સર મને એ તો સીધી વાત તમારે કરો એમાં તમે, તમારી જે જે કયો એ. તમારે જે પત્ર આવ્યો એમાં લખેલ હોવું જોઈએ ને સાહેબ, કે એમાં કરવાનું છે તો કરવા દો. જો એમાં પત્રમાં લખેલ નથી તો સાહેબ બંધ કરો. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જે એક્ટિવિટીઓ કરવાની હોય ને એ શાળામાં કરે છે એક્ટિવિટીઓ. બરાબર છે સ્વચ્છતા તમને એવું પખવાડિયા લાગે કે દરમિયાન, આ પણ એક્ટિવિટીઓ સાહેબ મને ખાલી એટલો જવાબ આપો. હું તમને એટલું કહું છું કે જો તમારા પત્રમાં સરકારે એવું ઉલ્લેખ કર્યો હોય કે આ સ્કૂલના છોકરાઓ જે ભણતા હોય એની પાસે કરાવવાનું, તો તમે ચાલુ રાખો. જો એવું ન લખ્યું હોય તો સાહેબ તમે આ બંધ કરાવો કે આ છોકરાઓ માટે. સાંભળો સાહેબ. હાજી બોલો ચંદુભાઈ, બોલો. એમ કહું છું જો છોકરાઓમાં એવો તમારે પત્ર જે ઉપર સરકાર દ્વારા આપવામાં આવ્યો એમાં જો લખ્યું હોય તો તમે ચાલુ રખાવો, તો મને કઈ વાંધો નથી. જો એ પત્રમાં આવો ઉલ્લેખ નથી કે છોકરાઓ પાસે કરાવવાનો કે નહીં કરાવવાનો, તો સર આનો અર્થ એ હોઈ શકે કે સ્વચ્છ બનાવવાનું, તો સ્વચ્છ બનાવવા માટે આપણે બધા અધિકારી આટલા બધા છે, આટલા કર્મચારી છે, પછી કોઈ સરકાર એમાં ગ્રાન્ટ આપે છે સર સ્વચ્છતા માટે? આપે છે ને, શાળાઓમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આપે જ છે ને. તો શાળામાં સ્વચ્છતાની ગ્રાન્ટ કેટલી આપે સાહેબ? દર મહિનાનું કયો ને? 1800 રૂપિયા. 1800 રૂપિયા. તો તમે એક વિચારો કે 1800 રૂપિયામાં સાહેબ મહિનો દિવસ સુધી કોઈ કામ કરવા આવે સ્વચ્છ સાફસૂફ કરવા? ડીસાની મીટિંગમાં છું. ઓકે. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જે એક્ટિવિટીઓ આપણે શાળાઓમાં કરવાની હોય છે એ થાય છે. તમને એવું લાગે કે અહીં બાળકોને મજૂરી જેવું લાગે છે તો એ આચાર્યને હું સૂચના આપી દઉં કે ભાઈ નહીં, રહેવા દો બાળકો. સર હું તમને એટલું કહું છું, રહેવા દો. હું તમને એટલું કહું છું કે સાહેબ જો લખલ હોય ને તમારા પત્રમાં ઉલ્લેખ હોય ને આવું કે છોકરાઓ પાસે કામ કરાવો. કહું છું ચંદુભાઈ કે સ્વચ્છતા અંતર્ગત એક્ટિવિટીઓ કરાવવાની હોય અમારે. એક્ટિવિટીઓ છોકરાઓને કરાવવાની છે કે સ્કૂલના શિક્ષકોને બધે કરવાની હોય? શિક્ષકને ના કરવાની હોય. એક્ટિવિટીઓ બાળકો માટે જ હોય, શિક્ષકો માટે ના હોય ચંદુભાઈ. ઓકે, તો એ પત્રમાં ઉલ્લેખ કરવો જોઈએ ને સાહેબ. કરાવવાનું હોય, બાળકો મારફતે જ કરાવવાનું હોય, એ શિક્ષકો ના કરવાનું હોય કાંઈ. બાળકો મારફત કરવાનું હોય તો બાળકોને આ ભણાવવાનું ન થયું ને, આ તો મજૂરી પહેલેથી નહીં શીખવાડવાનું થયું ને. પણ આ તો સાહેબ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનો પરિપત્ર હોય, એમાં કઈ અમે બાળકો ઉપર થોડું ખોટું કરે શિક્ષકો. ચંદુભાઈ તમે હું એમ નથી કહેતો સાહેબ, વિચારો. પણ હું એમ નથી કહેતો કે સાહેબ તમે ખોટું કરો છો, કે અમે જે જોઈ રહ્યા છીએ અમે ઈ તમને હું નહીં ભાઈ. શિક્ષકો શાળા કક્ષાએ એક્ટિવિટી કરવાની હોય છે શિક્ષકોને. બરાબર છે સાહેબ. એક્ટિવિટીમાં માનો કે કોઈ વાલી હોય એમ કહે છે કે ભાઈ અમારા બાળકોને મજૂરી લાગે, તો હું એ એક્ટિવિટીઓ બંધ કરાવી દઉં. બીજું તો શું કરવું? લ્યો મને તમે કયો એમ કરો. બરાબર છે, પણ અમારે તો નિયમ જાણવા છે સાહેબ. નથી કહેતો કે ના ના, હું તો એમ કહું કે આદર્શ નાગરિકોના ઘડતર માટે સ્વચ્છતાના પાત્રો ભણાવતા હોય અને સાફ સફાઈ કરતા હોય તો મારા છોકરા સરકારી સ્કૂલમાં ભણે છે, હું ના નથી પાડતો. જે ભાગમાં આવે એ કરવાનું. એ તમારો પ્રશ્ન છે, તમે વ્યક્તિગત તમારો પ્રશ્ન છે. ના ના, મારો પ્રશ્ન નથી ચંદુભાઈ. તમે એમ કીધું તમારા સંતાનો તમે કરાવો એટલે હું જવાબ દઉં છું. હા, તો જવાબ તમે એટલે જ મેં તમને કીધું ને કે તમે કીધું કે ભાઈ હું કરવા દઉં છું, મને યોગ્ય લાગે છે. અમે એમ કહી છીએ કે અમારા છોકરાની એ મજૂરી કરવા માટે નથી આવતા, અમારા છોકરાની ભણવા આવે છે. મજૂરી સાહેબ, મજૂરી આપણે કરાવતા જ નથી. છતાં એવું લાગતું હોય તો હું ના પાડી દઉં છું. રાજ્ય ગુરુભાઈ એક્ટિવિટીઓ બંધ કરી દો તમને એવું લાગતું હોય તો. નહીં, તમારા પત્રમાં લખેલ હોય તો તમે ચાલુ રાખો. જો પત્રમાં ઉલ્લેખ ન હોય તો સાહેબ બંધ કરી દો. હવે જો હું તમને શું કહું, સ્વચ્છતા અંતર્ગત એક્ટિવિટીઓ કરવાની હોય, તમને એમ થાય કે વાલીઓને એવું થાય કે અમારા બાળકોને મજૂરી કરાવે તો એ પ્રવૃત્તિઓ બંધ કરાવી દે. પણ સાહેબ હવે એ તો તમારા પત્રમાં નહીં, તો સરકારે તમને પત્ર મોકલો તો એ તો તમારી પાસે પત્ર હોય ને, પત્ર મને મોકલાવો, આ નંબરમાં વોટ્સઅપ કરો એટલે હું જોઈ લઉં આમાં લખેલ છે કે નહીં. મીટિંગમાં છું મારી પાસે પત્ર ભેગો ના હોય ને સાહેબ. ઓકે, તો જિલ્લા પંચાયત કલેક્ટરમાં મીટિંગમાં છું. ઓકે સર, ઓકે, થેન્ક યુ.